હેલો ગાઈસ, તો આજે મેં બનાવ્યા હતા બેસનના લાડુ ગાઈસ. કોને કોને બેસનના લાડુ ભાવે છે તે કમેન્ટ કરજો ગાઈસ. ચાલો હું તમને બેસનના લાડુની રેસીપી બતાવું. બેસનના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં મેં ગેસ ઓન કરી લીધો છે. ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશ. કઢાઈમાં હું એક વાટકી ભરીને ચણાનો લોટ નાખી દઈશ. ચણાના લોટને આપણે સારી રીતે શેકી લેવાનો છે. ગેસની આંચ એકદમ ધીમી રાખવાની છે અને તેમાં હું 2 ચમચી ભરીને સૂજી પણ નાખી દઈશ. આ બધું સારી રીતે આપણે શેકી લઈશું અને આપણે ધીમી આંચ ઉપર શેકતા જવાનું છે. હવે હું આમાં એક અડધી વાટકી ભરીને ઘી નાખી દઈશ. હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. બેસન અને સૂજી અને ઘી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આને ધીમી આંચ ઉપર શેકતા જવાનું છે. જ્યાં સુધી આમાં ગોલ્ડન કલર ના આવી જાય ત્યાં સુધી આપણે આને શેકતા રહેવાનું છે. આપણું બેટર એકદમ ગોલ્ડન કલરનું થઈ જવું જોઈએ. તમે જોઈ શકો છો આપણું બેટર સરસ ગોલ્ડન કલરનું થઈ ગયું છે. હવે આપણે આમાં લીંબુ કલર નાખીશું ચપટી અને આમાં થોડા પાણીના છાંટા નાખીશું ગાઈસ. જોઈ શકો છો તમે આપણું બેટર કેટલું સરસ રીતે કરકરું બની ગયું છે. હવે આપણે બેટરને એક ડીશમાં કાઢી લઈશું અને 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. 10 મિનિટ માટે બેટર ઠંડુ થાય ત્યાં સુધી આપણે બદામ કાપી લઈશું. એક બદામના આપણે 2 ભાગ કરવાના છે. આ જ રીતે હું બધી બદામને કાપી લઈશ ગાઈસ. આપણી બદામ કપાઈ ગઈ છે અને આપણું બેટર ઠંડુ થઈ ગયું છે. હવે આમાં હું અડધી ચમચી ભરીને ઇલાયચી પાવડર નાખીશ. અડધી વાટકી બૂરું ખાંડ નાખી દઈશ અને આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશ ગાઈસ. આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે આના નાના નાના લાડુ બનાવી લઈશું ગાઈસ. લાડુને આવી રીતે એક હાથથી બનાવવાના છે ગાઈસ અને તેની ઉપર હું એક બદામ લગાવી દઈશ ગાઈસ. લાડુને બદામથી ગાર્નિશ કરવાના છે ગાઈસ. તમે જોઈ શકો છો આપણા લાડુ કેટલા સરસ બની રહ્યા છે ગાઈસ. આ જ રીતે હું બધા લાડુ બનાવી દઈશ ગાઈસ. તો આપણા બધા લાડુ બનીને તૈયાર છે ગાઈસ. તો કોને કોને મારી રેસીપી ગમી તે કમેન્ટ કરજો ગાઈસ. અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો ગાઈસ. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય.